આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ સેવા યજ્ઞ પૂર્ણ કરેલ હોય તે અન્વયે તેમજ તેમની દીર્ઘાયુ અંતર્ગત અવસર યોજાયો હતો, જેમાં મહાયજ્ઞમાં શ્રી ભોપાભાઈ સાઠિયા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભગવતાચાર્ય શ્રી શૈલેષ કનાડાએ મંત્રોચ્ચાર સાથે ભવ્ય મહાયજ્ઞ કરાવ્યો હતો અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ સવારના 9થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજના 5 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું તેમજ સાંજના 7:45 કલાકે શિવજીની દીપમાળા દ્વારા આરતી કરવામાં આવી હતી તેમજ યજ્ઞકુંડ દેવોના દેવ મહાદેવ ભગવાન અને શ્રી રામચંદ્રજી ભગવાનની આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ દિવ્ય અવસરમાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન શ્રી જે.પી. ભટ્ટએ કર્યું હતું તેમજ વશિષ્ઠ આશ્રમના મહંત શ્રી પ્રેમદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.